નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વચ્ચે ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમોદ તાલુકા અને નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના જિંજર હોટલ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં પક્ષના કાર્યકરો તેમજ સંભવિત ઉમેદવારો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. ઉમેદવારી ઈચ્છુક લોકોએ પોતાની રજૂઆતો કરી અને પાર્ટી સમક્ષ પોતાના વિચારો તથા કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પારદર્શક કાર્યપદ્ધતિનો સ્પષ્ટ પરિચય મળ્યો હતો. વંદે માતરમ, ભારત માતા કી જય. હિતેશભાઈ કનુભાઈ પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી. આજરોજ 3 તાલુકાની જે નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હાથ ધરવાની છે, એના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક ઉમેદવારોને જેને પણ ઉમેદવારી કરવી હોય એના માટે સેન્સ પ્રક્રિયા અહીંયા હાથ ધરેલ છે ભરૂચ ખાતે જિંજર હોટલ ખાતે. હવે આજ રોજ આ લોકશાહીમાં દરેકને ઉમેદવારી કરવાનો હક છે. એટલે આ ભાજપની એક વિચારધારા છે કે ભાઈ અહીંયા દરેકને સારી રીતે અને લોકશાહીમાં દરેકને પોતાનો અધિકાર છે કે ઉમેદવારી કરી શકે ભાજપમાં, અને દરેક જણ અહીંયાથી સારી રીતે ઉમેદવારી કરી અને દરેકનો પોતાનો પક્ષ લઈ અને દરેક જણ અહીંયાથી ઉમેદવારી કરશે. અને આજરોજ આમોદ નગરપાલિકા અને આમોદ તાલુકાનું અહીંયાથી અમારું દરેક ઉમેદવારો અહીંયા ઉમેદવારી કરવા માટે આવેલા છે. અને અમારી આમોદ તાલુકાની 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયતની સૌ ઉમેદવારો મારી સાથે જ છે અને સૌએ દરેક સીટો ઉપરથી પોતપોતાની ઉમેદવારી નોંધાવી છે. અને દરેક જણ પોતપોતાની રીતે ખેલદિલીથી કે ભાઈ આપણને ટિકિટ જેને મળે તેને દરેકને અત્યારે ઉમેદવારી કરવાનો હક છે આ ભારતીય જનતા પાર્ટીમાં. ત્યારબાદ આપણને ટિકિટ જેને મળે તેને આપણું દરેકનું નિશાન કમળ છે. એ રીતે જ દરેકે એક ખભે ખભા મિલાવીને આ તાલુકા જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની ચૂંટણીઓ અમે ભૂપેન્દ્ર પટેલ અને મોદી સાહેબના ચરણોમાં ભાજપનું એક કમળ અમે અહીંયાથી મોકલીશું. વંદે માતરમ, ભારત માતા કી જય.